हेलो मित्रों, केम छो? स्वागत है फरी एक नवा ब्लॉग्समां। तो मित्रों, अत्यारे हूँ सवार बाल कटिंग में निकळ्यो छुं। જોઈ શકો છો ભૂત જેવું થઈ ગયા છે। બહુ ટાઈમથી મેં બાલ નથી કાપ્યા। અત્યારે શ્રાવણ ચાલે છે પણ બાલ કાપ્યા વગર ચાલે એવું નથી મિત્રો। તો બાલ તો કાપવા પડશે કારણ કે આ જોઈ શકો તમે। તો અત્યારે હાલ રસ્તામાં છું, અહીંયા બાઇક પણ જોઈ શકો છો। ચલો જલ્દીથી જઈશું અને ઘરે આવશું જલ્દીથી બાલ કાપીને। તો અત્યારે અહીંયાથી નજીક જ શહેર છે આપણે અહીંયા, તો ત્યાં જઈને બાલ કપાવશું। શ્રાવણ કરેલો છે પરંતુ એવું કંઈ છે નહીં કારણ કે બાલ દાઢી ના કરાય, તો કરવા પડશે। ભૂત જેવો થઈ ગયો છે એટલે તો ચલો જલ્દીથી નીકળશું હવે। તો રસ્તામાં આપણે કંઈ જ વ્લોગ શૂટ ના કરશું ને જલ્દીથી જઈને પાછા આવશું કારણ કે ઘરે આવીને વ્લોગ શૂટ કરશું। એક આજે વૃક્ષ રોપણ પણ કરવાનું છે આજે, તો એ ઘરે આવીને વ્લોગ શૂટ કરશું। સીધા ત્યાંથી જલ્દીથી હેર કટિંગ બાલ કટિંગ કરાવી અને પાછા આપણે ઘરે આવીશું। તો મિત્રો ફાઇનલી હું બજારમાંથી બાલ કટિંગ કરાવીને આવી ગયો છું ઘરે, અને હવે આપણે કરશું એક ઝાડનું રોપાણ, એક વૃક્ષ રોપાણ, એ પણ આખા દેશ માટે। તો હા, તમે પણ એક ઝાડનું રોપાણ કરજો એવી તમને આ પણ વિનંતી કરું છું। તો ચાલો જલ્દીથી ટાઈમ વેસ્ટ નથી કરતા અને જલ્દીથી એક ઝાડનું રોપાણ કરીએ। શું ઝાડ છે તો હું પછી બતાવીશ, પરંતુ એ પહેલાં તમે વિડીયો પૂરેપૂરો જો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો જેથી કરીને એ પણ એક ઝાડનું રોપાણ કરે। તો ચલો જલ્દીથી એક ઝાડનું આપણે રોપાણ કરશું, એ પણ તમારા માટે। ઝાડનું રોપાણ કરવાનું છે તે ઝાડ છે કાજુનું ઝાડ છે। તો હા, કાજુના ઝાડનું હું રોપાણ કરવાનો છું અને અહીંયા મારા ઘરની નજીક જ હું રોપાણ કરવાનો છું, એ પણ તમારા માટે રોપાણ કરવાનો છું આખા દેશ માટે। તો આ કંઈ નાનકડી સેવા છે, આખા દેશ માટેની સેવા છે મિત્રો। તો વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઇક કરવાનું, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। આવા નવા વિડીયો જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો ચાલો જલ્દીથી એક વૃક્ષનું રોપાણ કરશું આપણે બધા। તો અહીંયાથી એક ડોલ પાણી ભર્યું છે। હવે આપણે ઝાડને પાણી પાવું કારણ કે ચોમાસાની અંદર પાણી પાવું જરૂરી છે એવું નથી, પરંતુ ઝાડ રોપી અને શિયાળ હોય કે ચોમાસું હોય પાણી અવશ્ય પીવડાવવું પડે એટલે।